ધારાસભ્ય હોય કે સંસદ સભ્ય હોય એ પ્રજાના પ્રશ્નો પ્રત્યે બિલકુલ બેદરકારી સેવી રહ્યા છે. પ્રજાની 80-80 કમિશનર સાહેબ જે નિર્ણય કરે એ નિર્ણયમાં એમનું કઈ ઉપજતું નથી. આજે આખું મહેસાણા હિલોડે ચડે પણ પેલું હતું ને કે રોમ ભડકે બળે અને નીરો ફીડલ વગાડે એવી વાત છે સાહેબ. વાત સાચી છે. રોમ ભડકે વળી રહ્યું છે. ભૌતિકભાઈ, આમાં તમે આ જે બધા આ જે રોમ ભડકે વળી રહ્યું છે, મહેસાણા નામનું રોમ, તો એમાં કોને તમે આ નીરો કોણ છે? નીરો કોણ ફીડલ વગાડી રહ્યું? વાંસળી કોણ વગાડી રહ્યું છે? કમિશનર વાંસળી વગાડી રહ્યા છે. દિલીપભાઈ મારે આપણે એક વાત કરવી છે ભાઈ ભૌતિકભાઈ. અમારી કમિટીના સભ્યોને કમિશનર શ્રી ખટાલેજીએ બોલાવ્યા કે ભાઈ તમે આવો અને આપણે ચર્ચા કરીએ કે ગટરનું પમ્પિંગ સ્ટેશન કેમ નથી બનાવવા તમે દેતા. અમે લોકો ત્યાં ગયા, અમારી સાથે વિસ્તારના જે પાણી પુરવઠાના પૂર્વ એન્જિનિયરો હતા, જેને ધરોઈ શાખામાં કામ કર્યું એવા અનુભવી માણસો. કોની સાથે મીટિંગ કરાવવી જોઈએ કે જીયુડીસી ના જે એન્જિનિયરો હોય, જે એક્સપર્ટ માણસ હોય, જે ગાંધીનગર થી આવવાના હોય, તો મહેસાણા મહાનગરપાલિકાના એક્સપર્ટ એન્જિનિયરો હોય, એ મીટિંગ કોની સાથે કરાવે છે? આઈએએસ અધિકારી સુપર કન્સ્ટ્રક્શન કંપનીના સુપરવાઇઝર સાથે.